સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। કેમ છો બધા? મજામાં ને? અને આજે આપણે બનાવશું બટેકા પૌવા। બરાબર, જો બટેકા પૌવા માટે છે ને પૌવા લઈ લીધા છે, ધાણાભાજી, અને આમાં છે ને ડુંગળી, આદુ અને મરચુંની છે ને નાનું કટિંગ કરી લીધું છે મસ્ત એકદમ મશીનથી રેડી। જો લીમડાના પાન લઈ લીધા છે, બાફેલા બટેકા છે ને બાફી 3-4 બટેકા બાફી અને એને નાના નાના બટકા કરી લીધા છે। બરાબર, અને આપણે હવે કડાઈ મૂકી દીધી છે ને એમાં 1-1.5 પાવડો તેલ નાખી દીધું છે। બરાબર, હવે જો તેલ આવી જાય એટલે રાઈ અને વઘાર કરી અને લીમડા નાખી। બરાબર, સૌની પહેલાં ડુંગળી, આદુ ને મરચુંની પેસ્ટ નાખી દીધી છે। બરાબર, મિક્સમાં જુઓ તમે જોઈ શકો છો મિત્રો, ડુંગળીને એકદમ સરસ ચડવા દેવાની છે, સળસળવા દેવાની છે। જો એમાં નિમક નાખી દીધું છે, હળદર, બરાબર, બધાય મસાલા આપણે નાખી દેવું ને ડુંગળીને એકદમ સરસ પાકવા દેવું। જોઈ લેજો મિત્રો, હંધાય તમારી ઘરમાં બટેકા પૌવા કેમ બનાવો છો? એકદમ રેકડી સ્ટાઇલ બનશે, જોજો મિત્રો। જો મરચું નાખી દીધું છે, લાલ મરચું, ધાણા જીરું, લાલ મરચું પાવડર। બરાબર, તમે જોઈ શકો છો એકદમ સરસ હલાવી લેવાની છે અને ડુંગળી એકદમ સરસ પાકી જાય ને મિત્રો, લાલ બ્રાઉન થઈ જાય ને તે એવી સરસ એકદમ હલાવી લેવાની છે। બરાબર, તમે જોઈ શકો છો બધા મિત્રો, બટેકા પૌવા એકદમ રેકડી જેવા સરસ મસ્ત બનશે। તમે આખો વિડીયો જોજો મિત્રો, બહુ જ સરસ બનશે। અને આમ વિડીયો જોતા હોવ તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ તો કરો વહેલાવ। હવે એમને થોડાક વિડીયો જોઈને વહી જવાય। જોવો મિત્રો, છે ને એકદમ સરસ હલાવી લીધું છે। બરાબર, હવે છે ને એમાં બાફેલા બટેકા નાખી દીધા છે, નાના નાના ટુકડા કરી લેવાના, બાફેલા બટેકા નાખાઈ ગયા છે। બરાબર મિત્રો, તમે જોઈ શકો છો, બહુ જ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જમવામાં હું બનાવું કાંઈ ખબર પડતી ના હોય ને ત્યારે 5-10 મિનિટમાં બનતા બટેકા પૌવા બનાવી નાખવાના, એકદમ સરળ અને સસ્તા, મસ્ત ફટાફટ બની જાય અને આળસ પણ ના આવે બનાવવામાં, એવી મજા આવે। જુઓ પૌવાને છે ને આવી રીતના હલકે હાથે ભીના કરી લેવાના છે। બરાબર, જો બહુ વધારે પલાળવાના, અગાઉથી પલાળી દેવાના નથી, નકર એકદમ હાવ રવો થઈ જશે। ધીમે ધીમે થોડા થોડા પાણીથી પલાળવાના છે, એ પણ લાસ્ટ ટાઈમ આવે ને ત્યારે। હવે જો એને નાખવાની રીત આવી રીતના, બરાબર, એટલે એકદમ છૂટા છૂટા પૌવા રહે, સમજાઈ ગયું? આવી રીતના પૌવા નાખવાના છે, એક આ આખા ઠલવી દેવાના નથી। બરાબર, હાથેથી નોખા કરીને નાખવાના છે। રેડી, જો ગેસની ફ્લેમે ધીમી જ છે। બરાબર, આવી રીતના સરસ નાખતા જવાના છે પૌવા, તમને એમ બતાવવા માટે નીચે લીધું હતું। બરાબર, કે ગેસ હંમેશા ધીમો રાખવાનો, નકર બટેકા ચોટી જાય, બળી જાય। બરાબર, હવે લીંબુ મીંબુ નીચવીને એકદમ સરસ આપણા ખટુમરા મસ્ત પૌવા તૈયાર થઈ જાય છે મિત્રો। અને માથે છે ને આપણે ધાણાભાજી નાખીને એકદમ સર્વ કરી દઈ ને આમ જુઓ તમે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। હા જુઓ કેમ બાકી લાગે ને એક નંબર આપણા બટેકા પૌવા, કેમ બાકી? હાલો પહોંચી જ જાજો બધાય, અને જમવા ટાણે માથે સેવ બેવ નાખી દેવાની। બરાબર, એટલે એકદમ સરસ મસ્તીના ભાવે આમ જુઓ તમે મારી સ્પેશિયલ થાળીમાં, કેમ લાગે બાકી?